સુરતની કિમ નદીમાં પાણીની ભારે આવક વરસાદથી નદીની સપાટી 9.75 મીટરે પહોંચી છે। કિમ નદીની ભયજનક સપાટી 13 મીટર છે। નદી કિનારે આવેલા 8 ગામોને સાવચેત કરાયા। કીમામલી, કિમ, ઉમરાછી ગામને એલર્ટ કરાયા છે। નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, ગામોને એલર્ટ તો કરવામાં આવ્યા છે, પરંતુ શું લોકોને સ્થળાંતરિત કરવાની પણ ફરજ પડી શકે છે? હજી ચોક્કસી પ્રીતિ, ખાસ કરીને જે કિમ નદી જે માંગરોળ તાલુકામાં પસાર થાય છે તે વિસ્તારમાં પાણી કિમ નદીના ફર્યા છે। ખાસ કરીને જે લીંબાડા ગામ છે, લીંબાડા ગામમાં હાલ 50 જેટલા લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે। જાણો કે ઓલપાની જો વાત કરો, ઓલપા તાલુકાના જે 8 જે ગામો છે, હાલ ત્યાં કિમ નદી નું જળસ્તર હજુ ઓછું છે, પરંતુ બપોર જે વાલિયા તાલુકામાં જે વરસાદ વરસ્યો છે જેનું પાણી કિમ નદીમાં આવતું હોય છે, જેને લઈને હાલ તંત્ર એલર્ટ પર છે અને 8 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ખાસ કરીને ઓલપા તાલુકાના જે 8 ગામો છે ત્યાં તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી કરવી પડે, બપોર પછી કરવી પડે એવી ફરજ પડી શકે એવી છે। જી, આભાર તમામ વિગતો માટે નિલેશ।